ક્વેશ્ચન 4 નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો. પહેલું છે ટૂંક નોંધ કોલ મની. કોલ મની એટલે ખૂબ જ ટૂંકા ગાળા માટે આપેલી રકમ છે જે વ્યાજ સાથે પાછી આપવામાં આવે છે જ્યારે પણ માંગવામાં આવે ત્યારે. આમાં જે વ્યાજદર નક્કી કરવામાં આવે તેને કોલ મની રેટ કહે છે. એક દિવસ જેવા ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે આ સાધનોનો ઉપયોગ થાય છે. ખૂબ જ ટૂંકા ગાળામાં અમુક નક્કી કરેલ વ્યાજ સાથે પાછી આપવી પડતી રકમને કોલ મની કહે છે. સ્ટોક બ્રોકર સામાન્યપણે આ સાધનોનો ઉપયોગ કરે છે જ્યારે ઓછી મુદત માટે નાણાંની જરૂરિયાત ઊભી થાય છે. એક દિવસ જેવા ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે આ સાધનોનો ઉપયોગ થાય છે. સામાન્યપણે 5% જેવો વ્યાજદર હોય છે અને તે મૂડી જ્યારે દેનાર માંગે ત્યારે પાછી આપી દેવી પડે છે. આમ કોલમની તરલતા ટૂંકા ગાળાની તરલતા સાચવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. બીજી ટૂંકનો છે કોર બેન્કિંગ. કોર બેન્કિંગમાં કોર એટલે સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. બેંકની આ વ્યવસ્થામાં એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખા જોડાઈ શકે છે. બેંકના કેન્દ્રીયયુક્ત સર્વરમાં તે બેંકની તમામ શાખાઓના નામ તમામ ખાતેદારના ખાતાઓની માહિતી ઉપલબ્ધ હોય છે. બેંકના કોઈ પણ ખાતેદારના વ્યવહારની નોંધ રિયલ ટાઈમમાં આ કેન્દ્રીયયુક્ત સર્વરમાં નોંધાય છે. આ કેન્દ્રીયયુક્ત સર્વમાં થયેલા વ્યવહારના ફેરફારની નોંધ આ બેંકની તમામ શાખાઓમાં જોઈ શકાય છે. કોઈપણ શાખાનો ખાતેદાર તેના ખાતાનો વ્યવહાર આ બેંકની કોઈપણ શાખામાંથી કરી શકે છે. તે કોઈપણ શાખામાંથી પોતાના ખાતામાંથી રોકડ ઉપાડી શકે છે, જમા કરી શકે છે અને અન્ય વ્યવહારો પણ કરી શકે છે. આમ ખાતેદાર શાખાનો નહીં પણ બેંકનો ખાતેદાર બને છે. આ પ્રક્રિયા એક જ બેંકની અલગ અલગ શાખામાં થઈ શકે છે. આ પ્રક્રિયાને કારણે બેંક અને ગ્રાહક બંનેના કાર્યમાં, સમયમાં અને ખર્ચમાં ઘટાડો થાય છે. પછીની ટૂંકનો છે આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. તો આરટીજીએસ સભ્ય કેન્દ્ર બેંકમાંથી નાણાં બહાર દેશની અન્ય કોઈપણ આરટીજીએસ સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિને આરટીજીએસ કહે છે. આરટીજીએસ સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ IFSC કોડથી થાય છે, જે 11 ડિજિટલનો આલ્ફા ન્યુમેરિકના સ્વરૂપમાં હોય છે. IFSC કોડ IDRBT હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈપણ બેંકમાંથી ભારતીય અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ છે. આ પદ્ધતિમાં રિયલ ટાઈમ તે જ સમયે તેમજ ગ્રોસ સેટલમેન્ટ એટલે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થાય છે તેને આરટીજીએસ કહેવાય છે. આરટીજીએસ પદ્ધતિમાં ભારતની એક બેંકના ખાતેદારની રકમ ભારતની અન્ય કોઈપણ બેંકના ખાતેદારના ખાતામાં જમા કરાવવામાં આવે છે. આ નાણાંનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી. આથી ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંકમાં ખાતા હોવા જરૂરી છે. બંને બેંક પાસે IFSC કોડ હોવો જરૂરી છે. RBI દ્વારા આરટીજીએસ પદ્ધતિમાં 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા આપે છે. આ પદ્ધતિમાં જે દિવસે રકમ જમા કરાવવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે તે દિવસે રકમ ગ્રાહકના ખાતે ઉધારીને તેણે જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવે છે. આરટીજીએસમાં 2 લાખથી વધુ રકમની ફેરબદલી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી મિશન લેવામાં આવે છે, પરંતુ ઇનવર્ડ આરટીજીએસ એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈપણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. એની પછી છે NEFT નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. તો NEFT મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારત દેશની અન્ય NEFT મેમ્બરશિપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિને NEFT કહેવાય છે. આરટીજીએસની માફક આ પણ નાણાકીય ચૂકવણીનો જ એક પ્રકાર છે. આ પ્રકારની વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં આવે છે. આ માટે IFSC કોડ આપવામાં આવે છે. આ પ્રકારના વ્યવહારમાં ફંડ ટ્રાન્સફરની કરવાની રકમની કોઈ મર્યાદા નથી. આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ રકમ 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેંચ પ્રમાણે થાય છે. RBI દ્વારા દર કલાકની બેંચમાં આ પ્રકારના વ્યવહારોની પતાવટ થાય છે. આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મળવાની પ્રક્રિયા તે જ દિવસથી લઈને મહત્તમ 48 કલાક સુધીમાં થાય છે. અહીં ટ્રાન્ઝેક્શન DNS પદ્ધતિથી બેંચ વાઇઝ સેટલ થાય છે. બેંચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન હોય છે. IFSC કોડ NEFT સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ IFSC કોડથી થાય છે, જે 11 ડિજિટલનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે, પરંતુ ઇનવર્ડ NEFT એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈપણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. 50,000 કેસથી NEFT કરવા અંગે ₹50,000 કે તેથી ઓછી રકમ કેસથી NEFT કરી શકાય છે. તેમજ વોક ઇન કસ્ટમરને પણ NEFTનો લાભ બધી જ બ્રાન્ચમાંથી મળી શકે છે.
એની પછીની ટૂંકનો છે એમ બેન્કિંગ. તો મોબાઈલ બેન્કિંગ એ એવી સેવા છે કે જેના દ્વારા કોઈપણ બેંકમાં વ્યક્તિગત રીતે પહોંચ્યા વગર ઇલેક્ટ્રોનિક સાધનોની મદદ એટલે કે ઇન્ટરનેટનું જોડાણ ધરાવતા હોય તેવા મોબાઈલની મદદથી વિશ્વના કોઈપણ છેડેથી નાણાકીય વ્યવહાર કરી શકાય છે. જેમ કે ખાતામાં રહેલી જમા રકમ એટલે કે બેલેન્સ જાણી શકાય, લાઇટ બિલ, ટેલિફોન બિલ, ગેસ બિલ તેમજ કરવેલા કે અન્ય ચૂકવણી કરી શકાય છે. એક ખાતામાંથી બીજા ખાતામાં રકમ ટ્રાન્સફર કરી શકાય છે. આ પ્રકારની સેવા મેળવવા માટે બેંકને અરજી કરવી પડે છે. ત્યારબાદ બેંક મોબાઈલ બેન્કિંગ માટે લોગિન આઈડી અને પાસવર્ડ આપે છે. આ વ્યવસ્થામાં સલામતી જાળવણી ખૂબ જરૂરી બની જાય છે. બીજું, ખાતેદાર જે તે બેંકની શાખાનો નહીં પરંતુ બેંકનો ખાતેદાર છે આ વિધાન સમજાવવું. બીજો પ્રશ્ન ચાલુ થઈ ગયો છે એમાં. આ વિધાન કોર બેન્કિંગના સંદર્ભમાં સાચું છે. કોર બેન્કિંગની વ્યવસ્થામાં કોઈ એક બેંકથી સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખાઓ જોડાઈ શકે છે. બેંકના કેન્દ્રીય સર્વરમાં તે બેંકની બધી જ શાખાઓમાં તમામ ખાતેદારોની માહિતી હોય છે. બેંકનો કોઈપણ ખાતેદાર બેંક સાથે જે વ્યવહાર કરે તેની માહિતી સમયસર કેન્દ્રીય સર્વરમાં નોંધાઈ જાય છે, જે તેની તમામ શાખામાંથી જોઈ શકાય છે. બેંકની કોઈપણ શાખાનો ખાતેદાર છે તેના ખાતામાં થયેલ વ્યવહારની જાણકારી બેંકની કોઈપણ શાખામાંથી મેળવી શકે છે. તે બેંકની કોઈપણ શાખામાં નાણાં જમા કરી શકે છે, નાણાં ઉપાડ કરી શકે છે તેમજ અન્ય નાણાકીય વ્યવહારો પણ કરી શકે છે. આ રીતે કોર બેંકમાં ખાતેદાર જે તે બેંકની શાખાનો નહીં પરંતુ બેંકનો ખાતેદાર બને છે.